હું ડૉક્ટર સંદીપ પટેલ આકલાવમાં છેલ્લા 8 વર્ષથી હોસ્પિટલ શ્રી હોસ્પિટલના નામે ચલાવું છું. છેલ્લા 2-1 વર્ષથી અમે અમારી જગ્યા બરોડા બેંકની ઉપર HP પેટ્રોલ પંપની સામે શિફ્ટ કરેલી છે. નવી જગ્યા ઉપર અમારી હોસ્પિટલમાં વધારે પડતા જોખમી કેસો નોર્મલ ડિલિવરી માટે આવતા હોઈએ છીએ. ટૂંક સમય પહેલાં જ હમણાં એક રોશનીબેન મહેશ્વરી બામણ ગામના રહેવાસી પેશન્ટ આવેલું, જેનું પ્લેટલેટ કાઉન્ટ 9000, એટલે કે આની ડિલિવરી કરાવી એ મારા માટે બી એક મોટી ચેલેન્જ હતી અને મેડિકલ ફિલ્ડ માટે બી 9000 પ્લેટલેટમાં ડિલિવરી કરાવી એ મોટી ચેલેન્જ હોય છે. છતાં બી અમારી ટીમ એટલે કે મારો અને મારા સ્ટાફ તરફથી આ જોખમી કેસ લઈ અને એના સગાને વ્યવસ્થિત બધું સમજાવી અને નોર્મલ ડિલિવરી કરાવેલી. હોસ્પિટલ તથા સ્ટાફની માહિતી પેશન્ટ અને પેશન્ટના સગા સમજાવશે. હું અશોક મહેશ્વરી, રહેઠાણ નહેરુગંજ આંકલાવ. અમારું પેશન્ટ નામે રોશનીબેન મહેશ્વરી, ઉંમર 22 વર્ષ. એમને ડિલિવરીનો દુખાવો હોય અને પ્લેટલેટ કાઉન્ટ 9000થી પણ નીચે ઘટી ગયેલ, એટલે ડિલિવરી અતિ જોખમી હતી. એ વખતે અમે સંદીપ પટેલ સાહેબની શ્રી હોસ્પિટલનો સંપર્ક કરેલ અને એમણે આ અતિ જોખમી ડિલિવરીનો અમને સમજણ આપી અને એમની કુશળતા અને નોલેજથી નોર્મલ ડિલિવરી કરાવી આપેલ. અને એ બદલ હું અને મારો પરિવાર સાહેબશ્રી અને એમની ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ.